કરીશું વિરમગામમાં ડાંગર કૌભાંડ કેસમાં હવે પોલીસ એક્શનમાં આવી છે। વિરમગામ ટાઉન પોલીસે મામલતદારને પત્ર પણ લખ્યો। આરોપી સુફિયાન મંડલીનો પરિવહન કોન્ટ્રાક્ટ રદ કરવા માટે રજૂઆત કરવામાં આવી તો કૌભાંડ બાદ આરોપી સુફિયાન મંડલી પોલીસ પકડથી હજુ પણ દૂર। આરોપી કોન્ટ્રાક્ટ ક્યારથી ચલાવતો હતો એ અંગે પોલીસે તમામ માહિતી માંગી છે। સુફિયાન મંડલી પાસેથી પુરવઠા વિભાગના અનાજના પરિવહનનો આખો કોન્ટ્રાક્ટ છે અને પત્ર બાદ અન્ય અને નાગરિક પુરવઠા નિયમને જાણ કર્યાનું મામલતદારે પણ જણાવ્યું તો 4 ફેબ્રુઆરીએ જાણ કરાઈ હોવા છતાં હજુ સુધી નિયમે કોઈ જવાબ ન આપ્યાની માહિતી પણ મળી છે। ત્યારે ડાંગર કૌભાંડ કેસમાં હવે પોલીસ એક્શનમાં છે। સુરત જિલ્લા સહકારી ખરીદદાર સંઘની આજે ચૂંટણી હતી। એમાં પ્રમુખ તરીકે રમણભાઈ અંબેલાલ પટેલ અને ઉપપ્રમુખ તરીકે ઓલપાડના માજી ધારાસભ્ય ધનસુભાઈ નાઠુભાઈ પટેલ એમના નામનો મેન્ડેટ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માન્ય અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબે આપ્યો હતો અને મેન્ડેટના આધારે બંને ઉમેદવારો એમાં રમણ કાકાની સામે કનુ પટેલ ઉમેદવારી નોંધાવી હતી। એમાં કુલ 20 મતમાંથી 14 મત રમણ કાકાને મળ્યા હતા, 6 મત કનુભાઈને મળ્યા હતા। ત્યારબાદ ઉપપ્રમુખ ચૂંટણીની અંદર જે પ્રમુખનું પરિણામ આવ્યું એને ધ્યાનમાં રાખીને એમણે પીછેહટ કરી ઉપપ્રમુખ ઉમેદવારી ન નોંધાવતા ધનસુખભાઈ બિનહરીફ થયા હતા। એમ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ આધારિત રમણ કાકા ધનસુખભાઈ નો આજે વિજય થયો હતો અને ખાસ કરીને સુરત અને તાપી જિલ્લાની અંદર ખેડૂતોને ખાતર પૂરું પાડનારી સંવાદદાતા અપૂર્વ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। અપૂર્વ, ડાંગર કૌભાંડ કેસમાં હવે પોલીસ સક્રિય, શું વધુ વિગતો? જી ચોક્કસથી રાજા, વાત કરીએ તો વિરમગામ ના જે ગામમાં જે ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી હતી તેમાં કરોડોનો કૌભાંડ થયા હોવાનો ખુલાસો થયો છે। તેને લઈને મામલતદારે 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી અત્યાર સુધી 3 લોકોની ધરપકડ પણ થઈ ચૂકી છે। પરંતુ મહત્વની વાત એ કહેવાય કે સુફિયાન મંડળી જેને ઇજારેદાર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી, જેની મહત્વની ભૂમિકા હતી ડાંગર ખરીદીને જે અનાજનો જથ્થો આવે છે તેને સાચવવાની, પરંતુ તેમાં ઉચાપત થઈ હોવાનું સામે આવતા જ પોલીસે તેને નિવાસસ્થાને અનેક વખત તપાસ કરી હતી, પરંતુ હજી સુધી સુફિયાન મંડળી જે છે તેની ધરપકડ કરવામાં નથી આવી। થોડા સમય પહેલા જ તેના વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સાથેના ફોટા જે છે તે ખોળવાતા વાયરલ થયા હતા। તેને લઈને આરોપ લાગી રહ્યા હતા કે રાજકીય લોકો સાથે સાંઠગાંઠ હોવાથી તેની હજી સુધી ધરપકડ નથી થઈને, તેને લઈને હવે પોલીસે મામલતદારને જે છે તે પત્ર લખ્યો છે અને ખુલાસોને માહિતી આપવા માટે મામલતદારને પત્ર લખવામાં આવ્યો છે કે સુફિયાન મંડળીની મહત્વની ભૂમિકા શું હતી આ સમગ્ર કૌભાંડમાં અને કેટલા સમયથી તેને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો, તેમજ તેના સામે હજી સુધી કેમ નિગમ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી, તેમજ એક માહિતી જે છે તે પોલીસ વિભાગ દ્વારા માંગવામાં આવી છે કે તે તેના ઘરે હાજર નથી, તેની હજી સુધી ધરપકડ નથી થઈ રહી, ત્યાં છે તેની માહિતી નથી મળી રહી, છતાં પણ અનાજનો જથ્થો જે છે તે તાલુકાઓમાં કઈ રીતે પહોંચી રહ્યો છે તેને લઈને સમગ્ર માહિતી આપવા માટે પોલીસે જવાબ માંગ્યો છે। જોકે મામલતદારે નિગમને સમગ્ર માહિતીને જે છે તે જાણ કરી છે, પરંતુ હજી સુધી નિગમ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। જી બિલકુલ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।